સુરત શહેર પોલીસના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત એક વધુ સરાહનીય કામગીરી સામે આવી છે. હાટાજણ વિસ્તારમાં તારીખ 18/5/2026 ના રોજ થયેલ ઘરફોડ ચોરીમાં ₹48 લાખની મત્તા ચોરાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને માત્ર 2 દિવસમાં આરોપીની ધરપકડ કરી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસની સઘન તપાસના પરિણામે ચોરીમાં ગયેલ સમગ્ર મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માત્ર 20 દિવસની અંદર જ સંપૂર્ણ ₹48 લાખની રકમ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના વરદ હસ્તે ફરિયાદીને પરત સોંપવામાં આવી હતી. આ પ્રસંગે ફરિયાદીએ સુરત શહેર પોલીસની ઝડપી અને અસરકારક કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને સુરત પોલીસની જનમૈત્રી છબી વધુ ઉજાગર થઈ છે. ખૂબ જ મહેનત કરી અને જે હું વિચારતો હતો કે આટલા સમયમાં મારું રિકવર થશે એની જગ્યાએ બહુ હું ન માની શકું એવા સમયમાં આ લોકોએ કેસ સોલ્વ કરી આપ્યો. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે સાહેબ 18/5 મારા ઘરે 1:30 થી 3 વાગે ઇન્સિડન્ટ બન્યો. મારી દીકરીએ 3 ને 5 કે 10 112 પર ફોન કર્યો. ફોનમાંથી સીધો 112માંથી એવું કહેવામાં આવ્યું કે તમારો ફોન કન્ટિન્યુ ચાલુ રાખજો, અમે 5 મિનિટમાં ત્યાં પહોંચીએ છીએ. અને સાહેબ 5 મિનિટમાં PCR વાન ત્યાં આવી ગઈ. પણ એકચ્યુઅલી તો સ્ટ્રેસમાં હતો. સાહેબે મને સાંત્વના આપી પણ મને વિશ્વાસ નહીં હતો સાહેબ, દિલથી કહું તો. છતાં એમને કીધેલું એ કરી બતાવ્યું. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની ટીમ. એમ કે લોકોમાં એક પોલીસની વર્ષો અગાઉમાં એવું માન્યતા આપણે હતી કે પોલીસ હંમેશા ક્રાઇમ બને પછી લેટ આવતા હોય. પણ મારા કેસમાં હું દિલથી એવું કહી શકું કે તમે જ્યાં સુધી અનુભવ નથી કર્યો પોલીસનો ત્યાં સુધી તમને ખ્યાલ નથી કે આ લોકો કેટલી સ્પીડમાં ને કેટલું ફ્રેન્ડલી વાતાવરણમાં સરસ કામ કરી આપે છે આપણને. ખૂબ ખૂબ આભાર બધાનો, આપને અને આપની ટીમનો.